તો હાલો મિત્રો, આજે અમે આવી ગયા છીએ અમારી વાડીમાં રખડવા. તો મિત્રો રખડવા નથી આવ્યા મિત્રો, પણ આપણે રાયડો જો આવ્યા હતા મિત્રો, કે અહીંયા રાયડો આપણે કેવો પાક્યો છે મિત્રો. તો ચાલો આપણે રાયડો બતાવીએ તમને. તો મિત્રો આજ છે અમારો રાયડો. મિત્રો આ રાયડો અમારે પાકવા આવી ગયો છે. એટલે આમ પીરો પડી ગયો મિત્રો, અહીંયા એટલામાં જ પીરો પડ્યો મિત્રો. હજી આપણે થોડોક જ પાક્યો છે, હજી અડધો બાકી છે પાકવાનો. મિત્રો ચાલો હવે આજે આપણે અડધણનું જીરું જોઈએ મિત્રો. તો મિત્રો આજ છે બખાઈ, જોઈ લેજો, જો લટકાઈ અહીંયા. તો મિત્રો એ બખાઈ છે, અને આ બખાઈનું ઝાડવું છે, જોઈ લેજો. તો મિત્રો આપણે ફાઇનલી અડધણભાઈના ખેતરમાં પૂરી ગયા છીએ. જોઈ લેજો અડધણભાઈનું છે જીરું. તો મિત્રો એમાં અડધણભાઈ નેદી ગયા છે ને દવા પણ મારી ગઈ છે. તો મિત્રો જીરામાં કણ પણ આવી ગયા છે જીરાના, જોઈ લેજો મિત્રો. આમાં જીરાના કણ આવી ગયા છે ટૂંકમાં. મિત્રો મહિના દોઢ મહિનામાં જ મોહિમ પાકી જશે મિત્રો અડધણભાઈને. તો મિત્રો આજ છે આપણે ભૂંગળા પકવવાનું જાતમાં દીધું. તો મિત્રો ભૂંગળું તો ન હલવાનું, પણ બિચાર પંખીડું એક હલવાઈ ગયું તો મૂકી દીધું આપણે કાઢી. તો ચાલો મિત્રો આજે આપણે રાયડો જોઈ લીધો છે મિત્રો. તો આપણો અહીંયા પીરો જ પડ્યો છે, એટલામાં જ આગળ તમને બતાવું લીલો સમજે ઊભો. આટલો જ ટૂંકમાં મિત્રો પીરો પડ્યો છે, એટલે આપણે 3-4 દીમાં આને વાટવાનું શરૂ કરી દઈશું મિત્રો. 3-4 દી લાગશે આને મિત્રો. મિત્રો એ જોઈ લેજો, આ પણ પીરો જ છે રાયડો. તો મિત્રો આ છે, અને શું કહેવાય, આને નામ મને ભૂલાઈ ગયું છે મિત્રો. તમને નામ આવડે તો કમેન્ટમાં લખી દેજો આનું નામ શું કહેવાય મિત્રો. આ ઝાડવા આપણે 1 2 3 4 5 6 7 8 9 ઝાડવા છે મિત્રો, જોઈ લેજો. અહીં આમ નામ છે તે વાસુતી છે. હા મિત્રો આપણે રાયડાનું બતાવવાનું હતા. તો રાયડો અહીંયાથી આપણે થોડો લીલો આવતો જાય મિત્રો. અહીંયાથી આ પીરો વિસ્તાર છે ને, આ લીલો. એટલે મિત્રો આપણે બહુ મોડો વાઢવાનો થશે મિત્રો. આ લીલો છે, જે કાચો છે હજી, અને ઓલી કોર પાકી ગઈ છે મિત્રો રાયડો. આપણે પહેલાં એ વાટીશું, પછી આને વાટવાનો છે મિત્રો. તો ચાલો મિત્રો આજનો વિડીયો અહીંથી પૂરો થઈ જાય છે મિત્રો. વિડીયો લાઈક કરતા આવજો અને સબસ્ક્રાઈબ કરતા આવજો મિત્રો. બન્યા રહેજો એન્ડ સુધી. અને હા મિત્રો અમને થોડો સપોર્ટ પણ કરતા રહેજો. તો ઓકે બાય, મળશું નવા વિડીયોમાં.